થેલેસેમિયાની બીમારીને જડમૂળથી નાબૂદ કરવા નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું પંચમહાલના ગોધરા ખાતે આયોજન થયું હતું। વર્ષોથી સ્વામી શ્રી લીલાશાહ લગ્ન સમિતિ ગોધરા તેમજ સિંધી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે। તેમજ આ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત એક ચુસ્ત નિયમના ભાગરૂપે દરેક જોડાયેલા તેમજ દરેક વ્યક્તિઓએ જેમના લગ્ન બાકી છે તો તેઓએ પહેલેથી જ થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવામાં આવતો હોય છે, જેના કારણે તેમને આવનારી પેઢીના થેલેસેમિયાની બીમારીનો ભોગ ન બનવું પડે અને થેલેસેમિયાની બીમારી સમાજમાંથી તેમજ દેશમાંથી જડમૂળમાંથી નાબૂદ થઈ જાય તે માટે લગ્ન પહેલાં જો વર અને કન્યાનો થેલેસેમિયાનો રિપોર્ટ કરવામાં આવે અને જો બંનેના રિપોર્ટ નોર્મલ આવે તો થેલેસેમિયાની ગંભીર બીમારીથી સરળતાથી બચી શકાય છે। ત્યારે આ લગ્ન સમિતિ દ્વારા આજે લીલાશાહ મહારાજના કોટિયા ખાતે નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાળઝાળ ગરમીમાં પણ સિંધી સમાજના 265થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું અને 350થી 400 વ્યક્તિઓએ પોતાના થેલેસેમિયાનો રિપોર્ટ કરાવ્યો હતો। આજરોજ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં તમામ સમાજના બહુ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે। જે લોકોએ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે એ તમામનો અંતઃકરણપૂર્વક હું આભાર માનું છું। 200 ઉપરાંત બ્લડ ડોનેશન થશે અને 300 ઉપરાંત થેલેસેમિયા ચેકઅપનું આયોજન છે।